नमो वरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो उवज्जायाणं नमो लोये सब्बसाहुणं ऐसो पंच नमुकारो सब्बपावपणासरो मंगलाणंच सव्वेसीं परमं हवै मंगलम। દર શનિવારે આપણે સ્વાધ્યાય અધ્યાત્મસાર એ નામના ગ્રંથનું ચાલે છે. પરમ પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશો વિજયજી મહારાજ સાહેબનું બનાવેલો આ ગ્રંથ અધ્યાત્મસાર બહુ સારો ગ્રંથ છે. આત્માના અધ્યાત્મ રસને પોષનારો ગ્રંથ છે. એ ચાલતા ચાલતા આપણે ત્રીજા પ્રબંધમાં આવ્યા છીએ. ત્રીજો પ્રબંધ ગાથા નંબર 108, પાના નંબર 170 ત્યાંથી ચાલુ કરવામાં આવે છે. બહુ ધ્યાનથી બધા સાંભળશો અને ચિંતન મનન કરી કંઈ શંકા હોય તો પ્રશ્ન પૂછી શકો છો. પહેલા 108 અને 109 બે શ્લોક દ્વારા મનની શુદ્ધિ ખૂબ જરૂરી છે એ ઉપર ભાર આપતા ગુરુજી આપણને સમજાવે છે કે પ્રવચનાબ્દ વિલાસ રવિ પ્રભા પ્રસમ નિર તરંગ તરંગીણી હૃદય શુદ્ધિ ઉદીર્ણ મદજ્વર પ્રસર નાશ વિષ પરમ ઔષધમ. આ મનની શુદ્ધિ એ જીનેશ પ્રભુના આગમરૂપી કમળનો વિકાસ કરવામાં સૂર્યની પ્રભા સમાન છે. પ્રસમરૂપી જળના તરંગવાળી એક નદી છે અને ઉદય પામેલા એવા 8 પ્રકારના મદરૂપી પ્રવરના જ્વરના પ્રસારનો નાશ કરવામાં એ મહાન રસાયણ સમાન છે. મનની શુદ્ધિ આપણને શું ઉપકાર કરે એ વાત 3 વિશેષણ દ્વારા ગુરુજી આમાં આપણને સમજાવે છે કે મનની શુદ્ધિ એ જીનેશ પ્રભુનું જે આગમ એ રૂપી કમળના વિકાસને કરવામાં સૂર્યની પ્રભા સમાન. જેમ સૂર્યની પ્રભા ઉગતી જાય એમ કમળ વિકાસ પામતું જાય. એવી રીતે મન જેટલું શુદ્ધ હોય એટલું આપણામાં જીનેશ પ્રભુનું આગમ વિસ્તાર પામતું જાય. બીજું વિશેષણ કે પ્રસમરૂપી જળના તરંગવાળી નદી જેમ પાણીના મોજા ઉછળતા હોય એવી નદી હોય એમ આ પ્રવચન સાર જેટલું સાંભળીએ એટલું આપણામાં અધ્યાત્મ વૃદ્ધિ પામતું જાય અને પ્રસમ રસ સમતા રસ ખૂબ વધતો જાય. પુણ્યનો ઉદય થાય કે પાપનો ઉદય થાય બેઉને આજીવ ખમી શકે. એટલે ન આર્ત ધ્યાનમાં જાય ન રૌદ્ર ધ્યાનમાં જાય પણ કર્મ ખપાવે એટલે પ્રસમ ભાવ વધતો જાય. અને ત્રીજું વિશેષણ ઉદય પામેલા 8 પ્રકારના જે મદ એ રૂપી તાવ એ તાવનો નાશ કરવામાં એક રસાયણ સમાન. જેમ કોઈ રસાયણ લીધું હોય ને તાવ નાશ પામી જાય એવી રીતે આવા ગ્રંથો ભણ્યા હોઈએ તો આપણામાં મોહનો તાવ નાશ પામી જાય, ઓછો થઈ જાય. એનું વિવેચન હૃદયની શુદ્ધિ એટલે સારા વિચારો કરવા વડે કરીને કરેલી મનની નિર્મળતા. જો આગમરૂપ ઉત્કૃષ્ટ વચન એટલે જીન પ્રવચન એ રૂપી કમળનો વિકાસ કરવામાં એટલે વિવિધ પ્રકારના અર્થની સમજણ આપવામાં વિકાસ કરવામાં સૂર્યની ગતિ સમાન છે. તથા પ્રસમ એટલે ઇન્દ્રિયો મન અને કસાય
એનું દમન કરવામાં, એને ઉપસમાવવામાં એ ક્ષમા એ રૂપી નિર્મળ જળના કમળોની નદી રૂપી છે. જેમ પાણીના તરંગોવાળી નદી હોય એવી રીતે આ ગ્રંથ અધ્યાત્મ ભણો તો પ્રથમ ભાવ દિવસે દિવસે વધતો જાય. એનાથી ઇન્દ્રિયો, મન અને કસાય એનો કાબુ આવે. જેમ નદીમાં જળના કલ્લોલ હોય છે એમ મનની શુદ્ધિમાં પ્રથમ રસના કલ્લોલ ઉછળે છે તથા અતિ પ્રકોપ પામેલું જે જાતિ, કુળ, રૂપ, તપ, પછી બળ, ક્ષત, ધન અને ઐશ્વર્ય એમ 8 પ્રકારના જે મદ, અભિમાન, મારા કુળ ઊંચું, મારો ઘર ઊંચું, મારો તપ ઊંચો, મારું બળ ઘણું, આવું જે અભિમાન થયું હોય એને દાબવામાં, નાશ કરવામાં પરમ ઔષધ સમાન, રસાયણ સમાન છે. અથવા મનની શુદ્ધિ થવાથી મદના વિકારથી ઉત્પન્ન થયેલા દાહ શાંત થઈ જાય છે, ઉત્પન્ન થતો નથી. એટલે મનની શુદ્ધિ એ દાહને સમાવનારી, મોહને સમાવનારી અને વિકારોને રોકનારી છે. માટે જેટલું બને એટલું મનની શુદ્ધિ વધારે થાય એના તરફ ધ્યાન આપવું. અને મનની શુદ્ધિ કરવા માટે આવા પ્રકારના અધ્યાત્મ ગ્રંથો, એનું વાંચન, એનું પરિશીલન, એનું ચિંતન મનન એ જ આત્માને તારનાર અને ઉપકાર કરનાર છે. શ્લોક નંબર 149, એ બીજો શ્લોક. અનુભવ અમૃત કુંડમ અનુત્તર વ્રત મરાલ વિલાસ ઉપજોયોજિની સકલ કર્મ કલંક વિનાશિની મન સહ એવી શુદ્ધિ ઉદારુતા. અનુભવરૂપી અમૃતના કુંડ સમાન અને મહાવ્રતરૂપી રાજહંસને ક્રીડા કરવાની કમલીની સમાન તથા સકલ કર્મના કલંકને નાશ કરવામાં નાશ કરનારી એવી મનની શુદ્ધિ જ વધારે કામ આવે છે. જેટલું મન પવિત્ર એટલી ધર્મક્રિયા વધારે પવિત્ર થાય. મન પરોવાય, વિષય કસાયમાંથી મન લઈ અને કાઢીને ધર્મક્રિયામાં જોડીએ તો આત્માની ક્રિયા પણ સારી થાય અને અમૃતના જેમ પ્રસમ રસની પ્રાપ્તિ થાય. ક્ષમતા ભાવમાં જીવ આવે, પુણ્યનો ઉદય થાય કે પાપનો ઉદય થાય, પણ જીવ વિકૃત ન બને, વિકારી ન બને, દુઃખના અને સુખના બધા સંજોગોને પચાવનારો બને અને બધાને ખમી ખાનારો બને. એનાથી ઘણા કર્મો એ જીવ તોડી શકે. મનની શુદ્ધિ જ અથવા બીજું કોઈ પણ નહીં, એની વચ્ચે કસાય કરીને માત્ર મનની શુદ્ધિ જ અનુભવ નિર્મળ કરેલી વસ્તુને ગ્રહણ કરનાર જ્ઞાનરૂપી અમૃત તુલ્ય છે. જન્મ મરણાદી રોગને હરણ કરવામાં અમૃતના કુંડ સમાન દ્રઢ સરોવર છે તથા સ્વભાવરૂપ હોવાથી રાજહંસો તેને મહાવ્રતો રૂપી મરાલ અતિ નિર્મળ સ્વામી સ્વભાવરૂપ હોવાથી રાજહંસો તેને વિલાસ કરવા માટે સહજાનંદ સ્વભાવમાં રમણ કરવા માટે કમલીની સમાન છે. તથા સકલ સમગ્ર નાના વર્ણ્યાદી 8 કર્મો એમને કરેલા સર્વ અપવાદરૂપી મલિનતા એ રૂપ જે કલંક એનો નાશ કરનારી છે. મનની શુદ્ધિને એવી ઉત્તમ જિનેશ્વર ભગવંતો આદિએ બતાવેલા
એના રસિક જીવોએ આવી વર્ણવેલી છે. જીનેશ્વર ભગવાનની વાણી જેણે સાંભળી છે, જેના હૈયામાં ઉતરી છે, એવા જ્ઞાની પુરુષોએ મનની શુદ્ધિનું આવું વર્ણન કર્યું છે કે મનની શુદ્ધિ એ તો અનુભવરૂપી અમૃતનો કુંડ છે. જેમ અમૃતના કુંડમાં અમૃત જ હોય, નાહીએ કે પાણી એનું પીએ તો અમર બનીએ, એમ અહીં પણ અનુભવરૂપી અમૃતનો કુંડ જ છે. વળી મહાવ્રત રૂપી જે રાજહંસ એને ક્રીડા કરવામાં કમલીની વન સમાન. જેમ રાજહંસ કમલીના વનમાં આનંદ કરે, એમ આવો મનની શુદ્ધિ આવી હોય ત્યાં મહાવ્રતો ટકે, મહાવ્રતો સારા પડાય અને મહાવ્રતો દ્વારા જીવનને પવિત્ર કરાય. તથા કર્મના કલંકને નાશ કરવામાં એક મનની શુદ્ધિ. અનાદિકાળથી આ જીવને આઠે કર્મ લાગેલા છે. આઠે કર્મના અનેક પ્રકારના વિકારો આ જીવમાં છે અને એ વિકારો જ જીવને અધોગતિમાં લઈ જાય છે. એટલે વિકારોને રોકનારી અને અધ્યાત્મરૂપી રસાયણને પાનારી એવી મનની શુદ્ધિ છે. માટે મનની શુદ્ધિ કરવી બહુ જરૂરી છે. એમાં 2 શ્લોકમાં ગુરુ મહારાજે સમજાવ્યું. હવે 5 શ્લોક વડે મનની શુદ્ધિ કરવાની ઉપમા સમજાવવામાં આવે છે. મનની શુદ્ધિ કેવી ઉપમા વાળી છે. શ્લોક નંબર 110. પ્રથમ તો વ્યવહારને સીધો અશુભ વિકલ્પ નિવૃત્તિ પરો ભવે. શુભ વિકલ્પ આગમવ્રત સેવના હરતી કંટક એ વિકંટકમ. એક વ્યવહાર નહીં, બીજો નિશ્ચય નહીં. એમાં પ્રારંભમાં વ્યવહાર નહીં ઉપકારી. વ્યવહાર નહીંથી હંમેશા અશુભ વિચારોનો ત્યાગ. અશુભ વિચારો જેમ જેમ ઓછા થતા જાય તેમ તેમ શુભ વિચારોનું જોર વધતું જાય. અશુભ વ્યવહારોથી વિરામ પામવું એ વ્યવહાર નહીં, અને શુભ વ્યવહારમાં જોડાવવું એ નામ નિશ્ચય નહીં. એટલે અશુભ વ્યવહારોની નિવૃત્તિ પહેલાં જેમ જેમ મનમાંથી અશુભ વિચારો ઓછા થઈ જાય એમ આજી સારા વિચારોમાં ચડે અને એમાં સ્થિર થાય. એટલે વ્યવહારને પહેલો, નિશ્ચયને બીજો. વ્યવહારને બાહ્ય અશુભના ત્યાગરૂપ છે, નિશ્ચયને અંદરની શુદ્ધિને સ્વીકારવારૂપ છે. એમ 2 નયોથી મનની શુદ્ધિ આ ગાથામાં ગુરુજી આપણને સમજાવે છે કે પ્રથમ વ્યવહારને રહીને શુભ સંકલ્પરૂપ મહાવ્રતોનું પાલન કરવા વડે અશુભ સંકલ્પની નિવૃત્તિ કરવી. જેમ બને તેમ અશુભની નિવૃત્તિ. અહીં કોઈ કદાચ પ્રશ્ન કરે કે વ્રત સેવનરૂપ પ્રવૃત્તિને કરીને બીજી પ્રવૃત્તિની નિવૃત્તિ કઈ રીતે થાય, તો જવાબ આપે છે કે એક જેમ પગમાં કાંટો વાગ્યો હોય તો એ કાંટાને કાઢવા માટે અંદર સોય નાખવી પડે. એ સોય એ બીજો કાંટો જ છે. કાંટાથી કાંટાનું નિવારણ થાય એવી રીતે અશુભની નિવૃત્તિ શુભના આલંબનથી થાય. મન શુદ્ધિને ઈચ્છતા મુનિએ પ્રથમ વ્યવહારના એમાં રહીને, એટલે ભણવું અને ભણાવવું, પછી આવશ્યક ક્રિયા કરવી અને કરાવવી, પડી લેહણ, વ્યવહાર શુદ્ધિ, પછી શુદ્ધિ ઇત્યાદિ ક્રિયાને જ પ્રધાનપણે માનનારા નૈગમને અને વ્યવહારને બેને અનુસરીને પ્રવૃત્તિ કરનારને જે સારા વિકલ્પો મળે એટલે જીવની રક્ષા વગેરે કરવાના મનોરથ પૂર્વક મહાવ્રતાદિકનું
પાલન કરવા દ્વારા પરસ્ત્રી ત્યાગ, પરધર્મ ત્યાગ તથા જીવઘાત એનું ચિંતનરૂપ અશુભ વિકલ્પોથી અને અશુભ મનોરથોથી નિવૃત્ત થવામાં મનને વ્યાવર્તન કરવામાં તત્પર. એટલે આ મન અનાદિકાળથી અશુભ કામોમાં જ પ્રવર્તતું હતું, એને અશુભમાંથી રોકવામાં તત્પર. રાત્રિ દિવસ ઉદ્યમબદ્ધ થવું, કેમ કે તે અશુભ સંકલ્પની નિવૃત્તિના હેતુરૂપ હોવાથી અશુભનું હરણ કરે છે જ. અહીં કોઈને શંકા થાય કે પ્રવૃત્તિને હરનાર કેમ થાય, તેના ઉપર એક દ્રષ્ટાંત આપે છે કે જેમ બાવળ વગેરેનો કાંટો પગમાં લાગેલો હોય તો એ પ્રથમના કાંટાને કાઢી નાખે છે, તેમ શુભ પ્રવૃત્તિ અશુભ પ્રવૃત્તિને દૂર કરે છે. અનાદિકાળથી આપણો જીવ અશુભ પ્રવૃત્તિમાં જોડાયેલો છે, એટલે અશુભ પ્રવૃત્તિને કાઢવા શુભ પ્રવૃત્તિનું આલંબન લેવું જરૂરી છે. જેમ પગમાં લાગેલો કાંટો એને કાઢવા અંદર સોય નાખવી જરૂરી છે, સોય પણ જેનો કાંટો જ છે, એટલે કાંટાથી કાંટો નીકળે, એમ શુભ પ્રવૃત્તિના આલંબનથી અશુભ પ્રવૃત્તિ દૂર થાય. એટલે ઉત્તમ આત્માઓ અશુભની નિવૃત્તિ અને શુભની પ્રવૃત્તિ આ રીતે મનનું સમાધાન કરે છે. હવે આ વાત બીજો એક દ્રષ્ટાંત આપી અને ગુરુજી સમજાવે છે. એક દ્રષ્ટાંત તો આપ્યું, બીજું દ્રષ્ટાંત વિષમ અધિત્ય પદાની શનૈ હરતી સંબા મંત્ર પદાવધિ માંત્રિક ભવતી દેશનિવૃત્તિરૂપી સ્ફુટા ગુણ કરી પ્રથમમ મનસ્તતા. જેમ મંત્રને જાણનારો મંત્રિક એક એક શ્લોક બોલતો પગમાં જ્યાં સર્પદંશ થયો હોય કે બીજો કોઈ ઝેરી જીવનો ડંખ થયો હોય એનું વિષ ઝેર થોડું ઉતારતા કાંટામાં લાવે છે, અને પછી કાંટામાં એ ગળી જઈને બહાર કાઢી નાખે છે. તો મંત્રિક એટલે મંત્રવાદી ધીમે ધીમે એક એક મંત્ર બોલતા વિષને અર્પણ કરીને ડંખમાં લાવે, ડંખમાંથી ચૂસીને એને બહાર કાઢે. એવી રીતે દેશ નિવૃત્તિ એટલે અંશે દેશ નિવૃત્તિ દેશવૃત્તિ, વ્રતો સંયમ થોડો ઘણો શ્રાવકણાનો એ પણ ગુણકારી છે. સર્વવ્રત ધારણ કરવામાં એ પ્રથમ આપણને ઉપકાર કરનારો છે. દેવતાએ અધિષ્ઠિત એવા અક્ષરોનો સમૂહ એ મંત્ર કહેવાય, જેમાં દેવ સ્વામી હોય. જે મંત્ર જપવો એટલે દેવ હાજર થાય અને તમારી તકલીફ દૂર કરે, એને મંત્ર કહેવાય. તેનાથી વિષાદિક ઝેરનો નાશ થાય છે. તે મંત્રને ભણનાર અને ભણાવનાર પુરુષ એ માંત્રિક કહેવાય. મંત્રને જાણનાર, મંત્રને બોલનાર એ માંત્રિક. તો જેમ મંત્રિક પુરુષ મંત્રના પદ સુધી એટલે મંત્રનો જાપ કરે ત્યાં સુધી વગેરે શબ્દ આવે ત્યાં સુધી, સ્વાહા એવો શબ્દ આવે ત્યાંથી ધીમે ધીમે મન શબ્દો વડે મંત્ર શબ્દો બોલીને સર્પાદિકના ઝેરને ઉતારે છે. પ્રાણીઓના શરીરમાંથી એ વ્યાપ્તિનો વિષનો જે વેગ ઝેર વ્યાપ્યો હોય એનો નાશ કરે છે. એ જ પ્રમાણે મનની પ્રથમ રાગી અક્ષવાની મન પ્રવૃત્તિમાંથી દેશ થકી એટલે માત્ર અશુભની નિવૃત્તિ કરીને
તે પણ રફુ રહ્યા છે. તે સાક્ષાત અનુભવેલા શૌર્ય અને મન પ્રસન્ન વગેરે દ્રષ્ટ ફળપણાને કરીને ગુણકારક બને છે. અહીંયા મનની શુદ્ધિ કરવામાં કારણમાં નિર્વિકલ્પ દશા, કોઈ મોહના વિકલ્પ નહીં. મને આમ જોઈએ, મારે તેમ જોઈએ એવા વિકલ્પ રહિત સહજ સુખ આપનારી મનની શુદ્ધિ જીવને પ્રાપ્ત થાય છે. જેમ માંત્રિક પુરુષ મંત્ર જાપ કરવા દ્વારા સર્પનું ઝેર ડંખમાં લાવે અને વિચૂસીને બહાર કાઢી નાખે, એવી રીતે આ ક્રિયા પણ જીવને ધીરે ધીરે મોહનું ઝેર ડંખમાં લાવી અને એનો નાશ કરી આત્માને પવિત્ર બનાવે, આત્માને મોહના વિકલ્પ વિનાનો શુદ્ધ બુદ્ધ બનાવે. માટે એ જરૂરી છે અને આપણે એમાં જોડાવવું જોઈએ. હવે એ જ વાત વધારે સ્પષ્ટતાથી સમજાવે છે શ્લોક નંબર 112. ચ્યુતમ મસદ વિષય વ્યવસાય તો ક્ષય લગતી યત્ર મનો અધિક સૌષ્ઠવાન પ્રણિવૃત્તિ પદમ આત્મજા એવા તદ અવલંબનમ અત્ર શુભમ મતમ. અશુભ વિષયના વ્યાપારથી નિવૃત્તિ પામેલું આપણું મન જેટલું અશુભના વ્યાપારોથી અટકે અને અતિ પ્રસન્નતાએ લીધે એ પદાર્થ પર લાગે છે, તન્મય થાય છે, તે પદાર્થ પણ આત્માની જેમ અથવા જીન પ્રતિમાની જેમ આ મન શુદ્ધિમાં શુભ આલંબન રૂપ મનાયેલો છે. જેમ પરમાત્માની મૂર્તિ કશું કરતી નથી પણ એવી શુભ બનેલી છે કે જેને જોઈને આપણને સારા વિચારો આવે, સારા ભાવો આવે તો સારા ભાવો લાવવામાં નિમિત્ત છે. એવી રીતે આ મનની શુદ્ધિ પણ ઉચ્ચા વિચારો લાવવામાં અને આત્માને સારા ભાવો તરફ ખેંચી જવામાં એક કારણરૂપ છે અને અશુભ વિકલ્પોને એ તજાવનારી છે. અશુભ વિષયને વિશે એટલે મનને ચિંતવા લાયક આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન એને વિશે વર્તતા વ્યાપારથી નિવૃત્તિ પામેલું. આર્ત ધ્યાનમાં જવાનું નહીં, રૌદ્ર ધ્યાનમાં જવું નહીં, એમાંથી મનને અટકાવી ધર્મ ધ્યાનમાં જોડવાનું. આર્ત ધ્યાન એટલે પીડાવાળું ધ્યાન. કોઈ પણ ઈષ્ટ વસ્તુનો વિયોગ થયો હોય ત્યારે જે વિચારો આવે એને આર્ત ધ્યાન કહેવાય. અનિષ્ટ વસ્તુનો સંયોગ થયો હોય ત્યારે જે વિચારો આવે એને આર્ત ધ્યાન કહેવાય. એ ઈષ્ટ વિયોગ અને અનિષ્ટ સંયોગ એમાં આવતા આર્ત ધ્યાનને રોકવાનું અને સારા વિચારોરૂપી ધર્મ ધ્યાનમાં જોડવાનું. અને રૌદ્ર ધ્યાન બહુ હિંસાના વિચાર, બહુ જૂઠું બોલવાના વિચાર, માયા કપટના વિચાર અને મોહના વિચાર, એ બધું રૌદ્ર ધ્યાન. તો આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન બે ધ્યાન અશુભ છે, એને છોડીને ધર્મ ધ્યાનમાં જીવને જોડવાનું, જેનાથી આ આત્માનું કલ્યાણ થાય અને ઊંચા સ્ટેજ ઉપર આવે. તથા આત્માના સ્વરૂપના ચિંતનાદિમાં જેમ લીનતા થાય તેથી અથવા દીપ ક્રોધાદિ સ્વરૂપની આત્મસ્વરૂપની જેમ અથવા જીન પ્રતિમાની જેમ આ મનશુદ્ધિને સુંદર આલંબનભૂત થાય છે. એટલે મૂળ તો મનની શુદ્ધિ એ સાધ્ય છે ને આ બધા આલંબન છે. જેમ જેમ આલંબનોનો આશ્રય લેવામાં આવે તેમ તેમ શુભ આલંબનોના આશ્રયથી આ મનની શુદ્ધિ વધે છે. એટલે જેમ સર્પદંશ થયો હોય
તો મંત્ર જાપ આલંબન રૂપ છે. એટલે મંત્રને જાણનાર મંત્રી પુરુષ જેમ મંત્ર જાપ કરી અને વિષના ઝેરને સર્પના ઝેરને ડંખમાં લાવે, ડંખમાંથી બહાર કાઢે, એવી રીતે આ મંત્ર જાપ પણ આત્માને શુદ્ધિમાં આલંબન છે. એ પ્રમાણે ગુરુજી આપણને સમજાવે છે. આવી રીતે ક્યાં સુધી વર્તવું એના ઉપર કે છે કે તદનું કાચન નિશ્ચય કલ્પના વિગલિત વ્યવહાર પદાવધિ ન કિમપી વિવેચન સંભવી ભવતી સર્વનિવૃત્તિ સમાતે. જ્યાં સુધી વ્યવહારની પ્રવૃત્તિ હોય છે ત્યાં સુધી અશુભની નિવૃત્તિ, ખોટા વિચારોનો ત્યાગ, ખોટા વિચારોમાંથી મનને રોકવું એ બધો વ્યવહાર છે. અને સારા વિચારોમાં મનને જોડવું એ નિશ્ચય છે. એટલે આ વ્યવહારની વાત કરી. હવે નિશ્ચય તદનું ત્યારબાદ કાચન નિશ્ચય કલ્પના, કોઈ નિશ્ચયની કલ્પના આવે છે. નિર્મળ વ્યવહાર પૂરો થાય એટલે જીવ નિશ્ચયમાં જાય છે. ન કિમપી વિવેચન સમ્મુખી, એને કોઈ વિવેચન સાથે સંબંધ નથી હોતો. કેવળ ખોટા વિચારોને દૂર કરી સારા વિચારોને જોડવામાં જ હોય છે. ભૌતિક સર્વનિવૃત્તિ, સર્વતા નિવૃત્તિ લઈને આત્માને શુભ ભાવમાં લઈ જાય છે. ત્યાર પછી મારે વ્યવહાર કંઈ પણ કામનો નથી એ પ્રવૃત્તિ પ્રમાણેનું વિવેચન કરવામાં સન્મુખ થાય. જેમાં વ્યવહારના સ્થાનનો છેડો અંત આવે છે એવો કોઈ અપૂર્વ નિશ્ચય નહીંની કલ્પના સર્વ નિવૃત્તિની સમાધિને માટે થાય છે. જેમ એક ગામથી બીજે ગામ જવું હોય તો ગાડી, ટ્રેન, ઘોડો એ આલંબન જરૂરી છે. પણ બીજું ગામ આવે, એની સરહદ આવે અથવા એની ભાગોળ આવે એટલે ગાડી છોડવી પડે, ઘોડો છોડવો પડે અને ટ્રેન છોડવી પડે. એને છોડીને પછી કાં તો પગે ચાલીને અથવા રિક્ષા દ્વારા ઘરે જવું પડે. અને ઘર આવે રિક્ષા છોડી દેવી પડે, પગે ચાલીને જવું પડે. એટલે આલંબન બધા નિશ્ચયની પ્રાપ્તિ થાય ત્યાં સુધી જ કામના છે. જેમ જેમ નિશ્ચયની પ્રાપ્તિ થતી જાય તેમ તેમ આલંબન છોડતા જવાનું. આલંબન વિના આત્મા પોતે જ સ્વયં સ્વભાવે મનને ઊંચું લઈ જાય સારા વિચારોમાં ને સારા ભાવોમાં. એટલે બાહ્ય વિચારો એને બંધનરૂપ બનતા નથી. બાહ્ય બંધન મોહના બધા વિચારો છૂટી જાય છે, એ વ્યવહાર છૂટી જાય છે અને પછી નિશ્ચયની પ્રાપ્તિ થાય છે. વ્યવહાર ગયા પછી જ નિશ્ચય આવે છે. નિશ્ચયને લાવવા માટે પ્રાથમિક પગથિયામાં વ્યવહાર જરૂરી છે, પણ અંતે એ વ્યવહાર છોડવાનો છે. વ્યવહાર કાયમ રાખવાનો નથી, નિશ્ચય કાયમ રાખવાનો છે. વિગલિત એટલે પરિપૂર્ણ પાલન કરેલું હોવાથી ભિન્ન થયેલા વ્યવહારના એના પદનો રાગી અવસ્થાના સ્થાનનો અવધિ જેને વિશે થયેલો છે એવા વ્યવહાર દશાની પૂર્તિ જેને વિશે થઈ છે તેવી તથા ત્યાર પછી અશુભ વિકલ્પની અનુત્પત્તિ કરાયા પછી મારે વ્યવહાર વડે કંઈ પ્રયોજન નથી એ પ્રમાણે વિવેચનમાં સન્મુખ નિશ્ચય અને વ્યવહાર સ્વ અને પર બંનેના સ્વરૂપનું પરસ્પર પૃથ્થકરણ કરવા વિશે સન્મુખ. તેમાં વિપર્યાસ રહિત જે વસ્તુ જેમ છે એને એ જ પ્રમાણે વિચારવી. નિષ્ફળ પ્રાય સારા કસાય સારા લક્ષણવાળી એવી કરનારને વિશે સન્મુખ. એમાં વિપરીત રહિત નિષ્પન્ન પણ સારા લક્ષણવાળી
આવે છે અને એને અનુરૂપ પરિણામવાળી કોઈ પૂર્વ સૂક્ષ્મ ભાવને ગ્રહણ કરનારી એવી નિશ્ચયની પરિણામિક આત્મ સ્વભાવની કલ્પના એટલે અનુભૂતિ જીવને થાય છે અને એ અનુભૂતિની તુલના કરવી. શા માટે તેમ કરવું? એ તેવી કલ્પના સર્વ શુભ અશુભ સંક્રમણ સંકલ્પના રાત્રિની અથવા શુભમાં પ્રવૃત્તિ રાશિની શુભમાં પ્રવૃત્તિ તે અશુભથી નિવૃત્તિરૂપ અને પ્રવૃત્તિની સ્થિતિ જેમાં રહેલી છે એવી સમાધિને વિશે એકાગ્રતાને પામે છે. અશુભની જેમાં નિવૃત્તિ છે અને શુભની જેમાં પ્રવૃત્તિ છે એવું નિશ્ચયના એના સ્વરૂપમાં આ જીવ આગળ વધે છે. વ્યવહારને પ્રારંભમાં હોય છે પછી વ્યવહાર ગૌણ થઈ જાય છે. નિશ્ચય દશાને કેવી હોય એ સમજાવે છે. શ્લોક નંબર 114. યહી સર્વ બહિર વિષય ચ્યુતમ હૃદય આત્મની કેવલ માનવિતમ ચરણ દર્શન બોધ પરંપરા પરિચિતમ પ્રસરતી અવિકલ્પકમ. આ નિર્વિકલ્પક દશાને વિશે સર્વ બાહ્ય વિષયોથી રહી બાહ્ય કોઈ વિષય તરફ ધ્યાન નહીં આપવાનું, કેવળ આત્માને વિશે લયલીન થવાનું. જ્ઞાન દર્શન ને ચૈતન્ય પરંપરાથી પરિચિત થયેલું અને વિકલ્પો રહિત નિર્વિકલ્પ દશાવાળું મન બને છે. વ્યવહાર નહીં હોય ત્યારે સવિકલ્પક મન હોય. નિશ્ચયને એમાં જાય નિર્વિકલ્પક મન બને. મનમાં કોઈ મોહના વિકલ્પો જ નહીં, કોઈ જાતના ઉચાટ નહીં, ચિંતા નહીં, કારણ કે મોહના વિકારો ગયા. અથવા આ નિર્વિકલ્પ દશાને વિશે બાહ્ય વિષયોથી આત્મા વિના બીજા સર્વે મનમાં ચિંતવા લાયક બાહ્ય વિષયોથી રહિત થઈ જવાનું. કોઈ બાહ્ય શરીર સંબંધી વિચાર, કપડા સંબંધી વિચાર, કુટુંબ સંબંધી વિચાર, ધન સંબંધી વિચાર એવા કોઈ વિચાર નહીં રાખવાના. એ બધા બાહ્ય વિચાર એ પરદ્રવ્ય છે, આપણું દ્રવ્ય છે નહીં. આત્માના ગુણોના વિચારો એ નિશ્ચયના વિચારો છે. કેવળ એકલાપણાને કરીને આત્માને વિશે શુદ્ધ આત્મ સ્વભાવને વિશે લયલીન થવું. ચરણ ચારિત્રની સ્થિતિ આચરણ દર્શન સમકિત સામાન્ય બોધ. બોધ એટલે વિશેષને ગ્રહણ કરનાર જ્ઞાન. સામાન્ય બોધ એ દર્શન અને વિશેષ બોધ એ જ્ઞાન. એ અને આચરણમાં પવિત્ર બનવું એ ચારિત્ર. એમ જ્ઞાન દર્શન ચારિત્ર એ ત્રણેયની પરંપરા વડે અવિભિન્ન ધારા વડે પરિચિત થયેલું, વારંવાર એનાથી સંસર્ગ કરાયેલું અને વિકાર રહિત સ્થિર સમુદ્રની જેમ તરંગ રહિત એવું મન આત્માને વિશે એ પ્રવર્તે છે. વ્યવહાર નહીંથી આગળ વધે, નિશ્ચયમાં આવે એટલે મન સ્થિર થઈ જાય. જેમ ઠરેલ દરિયો હોય એની જેમ આત્મા શાંત, વિકાર વિનાનો અને મોહના તોફાન વિનાનો અને શાંત ગંભીર ઊંડા વિચારોવાળો બની જાય છે. અને નિશ્ચય નહીંથી પોતાના આત્મભાવમાં જ એ લયલીન બને છે. એને બીજું કશું દેખાતું જ નથી ને બીજો કશામાં એ ધ્યાન આપતો બી નથી. એ જ વાત ગુરુજી 115મા શ્લોકમાં સમજાવે છે. તદ વિદમ અન્ય ઉપૈતિ અધુનાપીનો નિયત વસ્તુ વિલાય વિનિશ્ચયાત ક્ષણમપંગ સમુદિત નિસર્ગ
થી હત બહિર્ગ્રહ અંતર ઉદાહૃતમ. તેથી કરીને હમણાં પણ આ યોગીનું મન નિયત વસ્તુ એને ચૈતન્ય એને વિશે વિલક્ષણ થઈને પણ નિશ્ચય સ્વભાવને વિશે બીજું કાંઈ પણ ગ્રહણ કરતું નથી. આત્મામાં પણ આત્માના ગુણોને જ ગ્રહણ કરે છે. આત્માની ઊંચાઈ કેટલી, જાડાઈ કેટલી, એનો બાંધો કેવો, આવા પ્રભાવમાં આ જીવ જતો નથી. કેમ કે ક્ષણવાર અશાંત થયેલું અને ઉદયથી પામેલી નિસર્ગ બુદ્ધિ વડે એનું બહિર્મુખ જ્ઞાન નાશ પામ્યું છે. એનું ચિત્ત આ નિશ્ચય કલ્યાણની વિશે રહેલું છે. એના બહારના ભાવોમાં મન રહેતું જ નથી. નિશ્ચયમાં આવ્યા પછી આત્માના ગુણોનું જ ધ્યાન રહે છે. જ્ઞાન દર્શન ચારિત્ર, બાહ્ય શરીર કેવું જાડું, બુદ્ધિ કેવી, એનો કપડાં કેવા, એ બધું ધ્યાન રહેતું નથી. બાહ્ય ભાવથી એ નીકળી ગયેલું ચિત્ત સ્વભાવ દશામાં જ લયલીન થઈ જાય છે. તેથી કરીને તરંગ રહિતપણું પામવાથી હમણાં પણ નિશ્ચયની પ્રાપ્તિના સમયે પણ આ યોગીનું મન ચૈતન્ય રૂપ નિયત વસ્તુને વિશે રમણ સ્વભાવવાળું થઈ નિશ્ચય સ્વભાવને લીધે બીજા વ્યવહારિક વિકલ્પ રાજાધિકને ગ્રહણ કરતું નથી. રાગાધિકને, કેમ કે માત્ર ક્ષણાધિક કાળ સુધી અસંગ એટલે આલંબન રહિત નિરાલંબન અવસ્થાવાળું મન ઉદય પામેલી નિસર્ગ માત્ર સ્વભાવને ગ્રહણ કરનારી બુદ્ધિ વડે જેનું બહિર્મુખ જ્ઞાન નાશ પામ્યું છે એવું ચિત્ત આ નિર્ણય કલ્પનાને વિશે નિશ્ચયની કલર રહેલું છે. નિશ્ચયની જ્યારે આ કલ્પના આવે છે ત્યારે બહારના વિચારો, બહારના દ્રષ્ટાંત કે બહારના ભાવોમાં ક્યાંય મન જતું નથી. મન કેવળ આત્માના ગુણોમાં જ લયલીન થાય છે અને અંતર્મુખ જ્ઞાન દર્શન ચારિત્ર એ ત્રણેય ગુણોમાં જ ઓતપ્રોત બને છે. એને પોતાના આત્માના ગુણો સિવાય બીજું કશું દેખાતું નથી અને એમાં જ ઓતપ્રોત બની અને એનો વિકાસ વધારે થાય એવી દશામાં એ વર્તે છે. હવે 2 શ્લોક વડે પ્રબંધનો ઉપસંહાર કરે છે. એટલે 17 અને 18 2 શ્લોક બોલીને આ પ્રબંધ ત્રીજો હવે પૂરો કરે છે. હવો ક્રોધાધિક કસાયોનો જય કરનાર ઉદાર બુદ્ધિવાળો મનુષ્ય પોતાના ચિત્તની અનુકૂળતા કરીને ગંભીરતાવાળું અને પ્રકૃતિથી શાંત એવું ઉદાત્ત અને જેમાંથી મોહરૂપી અંધકાર નાશ પામ્યો છે એવું પરમ જ્યોતિમય જે આત્મસ્વરૂપ એને અનુભવે છે. જેમ જેમ મોહદશાના વિકલ્પો તૂટતા જાય છે, ઓછા થતા જાય છે, તેમ તેમ આ જીવ મોહદશા વિનાના આત્માના ગુણોના મૂળ સ્વરૂપને જ ખૂબ અનુભવે છે. ઉદાર એટલે વિકાર રહિત હોવાથી પ્રશસ્ત બુદ્ધિવાળો પુરુષ ક્રોધાદિ કસાયોનો પરાભવ કરીને પોતાના ચિત્તને આત્મ સ્વરૂપને અનુકૂળ કરી અહો ગંભીરતાવાળું અત્યંત અગાધ અને સ્વભાવથી શાંત સ્વામી ભાવને પામેલું અર્થાત સંપત્તિ વર્જિત અને ઉદાત્ત અતિ પ્રધાન તથા જેનો મોહરૂપી અંધકાર મોહનીય કર્મથી ઉત્પન્ન થયેલું અજ્ઞાનરૂપી અંધકાર જેમાં સર્વદા નાશ પામ્યો છે એવું સૌથી ઉત્કૃષ્ટ તેજ જ્યોતિરૂપ જે આત્મસ્વરૂપ એને અનુભવે છે. સાવધાન થઈ આત્મભાવમાં જોડાય છે. જેમ જેમ
જીવ નિશ્ચયમાં આવે છે એમ વ્યવહારના બધા બાહ્ય ભાવો એ દૂર થઈ જાય છે. એને ક્યાંય ચિત્ત ચોંટતું નથી. કેવળ આત્માના ગુણોમાં જ ચિત્ત ચોંટે છે અને એ જ લક્ષ્ય છે, એ જ કલ્યાણ કરનારું છે એવું એને દેખાય છે. બાહ્ય ભાવો ગમે એવા હોય તો એને એ બાધા કરનારા બનતા નથી. શ્લોક નંબર 117. ગલિત દુષ્ટ વિકલ્પ પરંપરમ ભૃત વિશુદ્ધિ મનો ભવતી દૃશ્યમ ધૃતિ મનુપેત્ય તતચ મહામતી સમ ઈચ્છતિ શબ્દશ સિયમ. જેમાંથી દુષ્ટ વિકલ્પોની પરંપરા નાશ પામી છે તથા ગૌણ વિશુદ્ધિને જે મૂળ ક્ષણે ક્ષણે વિશુદ્ધિને ધારણ કરી છે એવું મન ઉપર કહ્યું છે એવા પ્રકારનું થાય છે. અને તેથી કરીને મહા બુદ્ધિમાન સૌથી યોગી ધીરેને ધારણ કરીને ઉજ્જવળ યશલક્ષ્મી એને મેળવનાર બને છે. આવા મહામુનિ મોહની રાજધાની એવા મોહના વિકારો ક્રોધ માન માયેલો એને જીતીને એના પ્રતિસ્પર્ધી ગુણોને પ્રાપ્ત કરવા દ્વારા હંમેશા આત્મભાવને પ્રાપ્ત કરે છે. ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ આવા ગુણોને પ્રાપ્ત કરવા વડે આત્માની શુદ્ધિને મેળવે છે. જેમાંથી દુષ્ટ અશુભ વિકલ્પોની મનોરથની પરંપરાનો અભાવ થયો છે. ત્યાં જેણે સ્વભાવ શુદ્ધતા ધારણ કરી છે એવું મન પૂર્વોક્ત પ્રકારનું થાય છે. તેથી કરીને તેવા પ્રકારની મનની શુદ્ધિ થવાથી એ મતિમાન ઉદાર બુદ્ધિવાળો યોગી ખરેખર સ્થિરતા ગુણને પામે છે. અને સ્થિરતા પામી શુભ સકલ કર્મરૂપી કલમથી રહિત એવી યશલક્ષ્મી એટલે મોક્ષલક્ષ્મી એને પ્રાપ્ત કરે છે. તથા પરાક્રમથી ઉત્પન્ન થયેલી ખ્યાતિરૂપ એ શોભાને પામે છે. એટલે સારી રીતે યોગનો નિરોધ કરવારૂપ વિધિએ કરીને યોગ નિરોધ કરી અયોગી ગુંઠાણું પ્રાપ્ત કરી સાદી અનંત સ્થિતિ જે મોક્ષની છે એને મેળવે છે. આ પ્રમાણે એનું કલ્યાણ કરે છે. આ શ્લોકમાં યશ એવો શબ્દ લખી અને ગ્રંથકર્તાએ પોતાનું યશો વિજયજી એવું નામ અંદર ઉમેરેલું છે એ જાણી લેવું. આ પ્રમાણે આપણે સુખે સુખે 3 પ્રબંધ પૂરા કર્યા. એક એક પ્રબંધમાં ચડિયાતો વિષય આવ્યો છે. આ ત્રીજો વિષય, ત્રીજો પ્રબંધ પૂરો થયો. એમાં બને એટલું મનને જીતવાનું વિષય કસાય અને બાહ્ય ભાવોથી મનને રોકવાનું. એટલે પહેલાં વ્યવહારનો આશ્રય લેવાનો અને પછી નિશ્ચયમાં જવાનું. નિશ્ચયમાં જાઓ એટલે તમને કોઈ વ્યવહારના સંકલ્પ વિકલ્પ આવે જ નહીં અને કેવળ આત્માને આત્માના ગુણો જ દેખાય અને એને જ મેળવવાનું જીવને મન થાય. એ ગુણમય જીવન પ્રાપ્ત કરીને આત્મા કેવળનાન પામે. કેવળનાન પામીને અયોગી ગુણ જાય. અયોગી થયા પછી મુક્તિપદને પામે અને મુક્તિપદ પામે એ સાદી અનંતકાળ રહે, ફરી ક્યારેય સંસારમાં આવે નહીં. અન્ય દર્શનોમાં જેવું કહેવાય છે કેવી યદા યદાઈ જ્યારે જ્યારે આ દુનિયા ઉપર દેવો દાનવોનો ઉપદ્રવ વધારે થાય ત્યારે ભગવાન એને શિક્ષા કરવા અવતાર ધારણ કરે. આપણે વાત એ જ આ વાત ખોટી છે. જેને કર્મો ખપાયા, આત્માને ચોખ્ખો કર્યો, શુદ્ધિ બુદ્ધિ મેળવી, નિર્બીજ બન્યો
એ ફરી સંસારમાં શા માટે આવે? એને ભક્તોનો રાગ હોતો નથી અને ઉપદ્રવ કરનારાનો દ્વેષ હોતો નથી. ઉપસર્ગ કરનાર ઉપસર્ગ કરે અને સેવા કરનાર સેવા કરે, બંનેથી એ પર હોય છે. આપણે પેલા ગાથામાં આવે છે, કમઠે ધર્ણેન્દ્રે ચ સોચિતમ કર્મ કુર્વતી. કમઠ ભગવાનને ઉપસર્ગ કરે છે, ધર્ણેન્દ્ર ભગવાનની સેવા કરે છે. એ બંને પોતપોતાને ઉચિત કામ કરે છે, પણ ભગવાનની બંને ઉપર તુલ્ય મનોવૃત્તિ, પ્રભુ તુલ્ય મનોવૃત્તિ. પ્રભુને કમઠ ઉપર દ્વેષ નથી અને ધર્ણેન્દ્ર ઉપર રાગ નથી. આવા મહાપુરુષો એ જ કલ્યાણને કરી શકે અને બીજાનું કલ્યાણ કરવામાં એ જ કરતા બની શકે. ગમે એવા ઉપસર્ગ આવે, ગમે એવા પરિસરો આવે, પણ જ્યારે ઉપસર્ગ પરિસરો કરનારા ઉપર અંતરનો દ્વેષ નહીં, અંતરનું નારાજી નહીં, આપણા બાંધેલા કર્મો એના કારણે આ જીવ તો નિમિત્ત માત્ર છે, આવું સમજી મનને વાળી લે અને સંભાવે સહન કરે. ભગવાન મહાવીર પ્રભુના કાનમાં બંને બાજુથી એવા ખીલા નાખવામાં આવ્યા કે બેની અણીઓ વળે. હવે કેટલી પીડા, તો પણ એ ખીલા નાખનારા ઉપર ક્યારેય રોષ ન કર્યો, કેમ કે મેં જ કર્મ વાયું છે. મેં જ પાછલા ભાવમાં કાનમાં ધગધગતું શીશુ રેડ્યું છે. આવું બધું એને પોતાની ભૂલો દેખાય છે. એટલે ઉત્તમ આત્માઓ પોતાના મનને આ રીતે માર્ગે વાળે છે અને વ્યવહારથી નિશ્ચયમાં લઈ જાય છે. વ્યવહાર એ સાધન છે, નિશ્ચય એ સાધ્ય છે. નિશ્ચય આવ્યા પછી જીવને વ્યવહારના તોફાન હોતા નથી. વ્યવહાર ઓછો હોય, વધારે હોય, ના હોય, એ બહુ અગત્યનું નથી. નિશ્ચય આવે ત્યારે. નિશ્ચય ના આવે ત્યાંથી વ્યવહાર જરૂરી છે અને વ્યવહારના આલંબને જ નિશ્ચય આવે છે. એટલે પહેલાં વ્યવહાર જરૂરી છે. આ પ્રમાણે 3 પ્રબંધ પૂરા કર્યા. હવે આજે 4થો પ્રબંધ શરૂ કરવામાં આવે છે. 3જા પ્રબંધ કહી ગયા, હવે 4થો પ્રબંધ ગુરુજી કહે છે. તેના સંબંધમાં આ પ્રમાણે છે. 3જા પ્રબંધમાં એક મમતાનો ત્યાગ, બીજું સમતાનો આદર અને અનુષ્ઠાનના પ્રકાર અને મનની શુદ્ધિ, એમ 4 વસ્તુ સમજાવી. તે મન શુદ્ધિ સંકિત બંને જ હોય, જેને સમ્યક તો આવ્યું હોય એ જ મનને કાબૂમાં રાખી શકે. તેથી આ હવે 4થા પ્રબંધમાં સંકિતની કૃપણા ગુરુજી સમજાવે છે. કારણ કે સમ્યક તો હોય તો જ આપણે મનને કબજે રાખી શકીએ. મનને કબજે રાખવામાં સમ્યક એ બહુ મહત્વનું સાધન છે. આ પ્રકારના સંબંધથી પ્રાપ્ત થયેલા સંકિતનું આ પ્રથમ શ્લોક હવે ગુરુજી 4થા પ્રબંધનો ચાલુ કરે છે. મન શુદ્ધિશ્ચ સમ્યક્ત્વે સત્યેવ પરમાર્થતો તદ્વિના મોહ ગર્ભાશા પ્રત્યય અને પ્રત્યયનું બંધીની. સંગીત હોય તો જ પરમાર્થથી મન શુદ્ધિ આવી કહેવાય. મન શુદ્ધિ એ સમ્યક્ત્વ રહિત હોય. જો સમ્યક્ત્વ ના હોય તો એ મોહગર્ભી કંઈ ને કંઈ મેળવવા માટે, કાં તો નામના મેળવવા, કાં તો કોઈ ઈચ્છિત વસ્તુ મેળવવા આપણે મોહ દશાથી ઘેરાયેલું હોય છે અને એ વિઘ્નના સંબંધવાળી છે. ભવિષ્યમાં વિઘ્નો આવે ના આવે, અંદર જ્યાં મોહ છુપાયેલો હોય ત્યાં ભવિષ્યમાં નુકસાન થાય ને થાય. પરમાર્થથી એટલે તાત્વિક રીતે મનની શુદ્ધિ, સદભાવને ગ્રહણ કરનારી નિર્મળતા, સંવેદન પ્રાપ્ત થયો તો જ થાય છે. સંગીત વિના તે મનની શુદ્ધિ એ મોહગર્ભી પણ મોહથી મિશ્રિત અથવા અજ્ઞાન મિશ્રિત પ્રત્યેપાયવાળી
નિર્વિઘ્નવાળી, પૂર્ણની હાનિ કરનારી, નિરંતર સંરક્ષણ સંબંધવાળી છે તે વિપરીત ફળને આપનારી છે. જો મોહના ક્ષયોપશમ વાળી કે મોહના ક્ષયવાળી વિશુદ્ધિ આવી હોય, મનની શુદ્ધિ, તો જ જીવને કલ્યાણ કરે, તો જ જીવનું કલ્યાણ થાય છે. પણ મનની શુદ્ધિ જો અવદય ભાવની હોય તો બીજાને ઠગવા માટે, બીજાને છેતરવા માટે, બીજાને જાળમાં ફસાવવા માટે થાય, એમાં આત્માનું કલ્યાણ થાય નહીં. આત્મા કર્મથી બંધાય અને અનંત સંસારમાં રખડે. એટલે પહેલાં ગુંઠાણે અભવ્ય જીવો જે શુદ્ધિ પામે છે એ બધું દેખાય શુદ્ધિ, પણ અંદરથી અશુદ્ધિ જ હોય. એટલે નિશ્ચયથી શુદ્ધિ ના આવે ત્યાં સુધી બહારની શુદ્ધિ બહુ ઉપકાર કરનારી બનતી નથી. બહારની શુદ્ધિ અંદરની શુદ્ધિને લાવવા માટે કારણ રૂપે જરૂરી છે. જેમ એક માણસ પગે થાકેલો હોય તો એ લાકડીના ટેકે ચાલે, પણ લાકડીનો ટેકો પગને ચલાવવામાં કારણરૂપ છે. ખાલી લાકડી જરૂરી નથી. લાકડીનો આલંબ લઈને પગને જોડ કરવાનું, એવી રીતે ચશ્માથી આંખને જોડ કરવાનું. એમ બધા આલંબનો ઇન્દ્રિયો દ્વારા થતા કાર્યને ટેકો આપનારા છે, આલંબનરૂપ છે, તો જ એ ઉપકાર કરનાર બને છે. સમ્યક્ત્વ વિના કરેલી જે શુદ્ધ ક્રિયા એ મોક્ષ આપવામાં સમર્થ બનતી નથી. જો સમ્યક્ત્વ ના હોય તો મિથ્યાત્વી જીવ, અભવ્ય જીવ પણ પહેલા ગુંઠાણે નવપૂર્વ ભણે છે અને માખીની પાંખને દુઃખ ન થાય એવું ચારિત્ર પાડે છે, પણ મનની શુદ્ધિ નથી એટલે કલ્યાણ થતું નથી. એ વાત બે શ્લોકમાં કહે છે, સમ્યક્ત્વ રહિતા એવ શુદ્ધા દાનાદિકા ક્રિયા તાસામ મોક્ષ પરે પ્રોક્તા એદસ્ય સહકારિતા. સમ્યક્ત્વ નામનો ગુણ હોય તો જ બધી ક્રિયા મોક્ષને આપનારી બને. દાનાદિ સર્વે પણ ક્રિયાઓ સંગીત સહિત હોય તો જ શુદ્ધ કહેવાય, કારણ કે ક્રિયાઓનું મોક્ષરૂપી ફળમાં આ સંગીત સહકારી સાધન છે. સમ્યક્ત્વ હોય તો જ એ ક્રિયા આપણે સબળા માર્ગે જોડે. અભયદાન, સુપાત્રદાન તથા તપ તથા વ્રત વગેરે સર્વે ક્રિયાઓ સંકિત સહિત હોય, સમ્યક્ત્વ સાથે, તો જ એ વ્રતનું ફળ આપવામાં કામ આવશે. એવી શ્રદ્ધાપૂર્વક કરેલી હોય તો જ એ શુદ્ધ ક્રિયા કહેવાય. એટલે પોતાનું કાર્ય કરવામાં એ નિર્દોષ છે, કારણ કે તે દાનાદિક ક્રિયાઓ મોક્ષરૂપી ફળને આપવામાં આ સમ્યક્ત્વ એ સહકારી કારણ. સમ્યક્ત્વ સાથેની દાનાદિક ક્રિયા એ મોક્ષ ફળને આપનારી છે, અને સમ્યક્ત્વ વિનાની દાનાદિક ક્રિયા એ સંસાર ફળને સુખને આપનારી છે. આ રહીને ક્રિયાનું સંરક્ષણ કરવું, એટલે સમ્યક્ત્વની સાથે રહી ક્રિયાનું સંરક્ષણ કરવું, એમાં સમ્યક્ત્વ સહકારી કારણ છે. એટલે તે સંકિતનું જ મોક્ષરૂપી ફળ આપવામાં સામર્થ્ય છે એમ જાણવું. આ પ્રમાણે સમ્યક્ત્વ હોય તો બધી ક્રિયા જેને ઉપકાર કરનારી બને. સમ્યક્ત્વ ના હોય તો બધી ક્રિયા સંસાર ફળ આપનારી, પુણ્ય બંધાવે, સંસારનું સુખ આપે, પણ લાંબા ગાળે સંસારમાં રખડાવે. માટે જ્ઞાની પુરુષો કહે છે કે સમ્યક્ત્વ પ્રાપ્ત કરી અને ધર્મક્રિયામાં જોડાવું, અને સર્વક્રિયામાં જોડાતા સમ્યક્ત્વને આગળ રાખવું. સમ્યક્ત્વ આત્માનો ગુણ છે. અનંતાનુબંધી કસાય ઉપરનો વિજય મેળવ્યો હોય
તો જ સમ્યકત્વ આવે. એટલે ગાઢ રાગ ગાઢ દ્વેષ એ કાઢી નાખી અને કેવળ આત્મકલ્યાણ કરવાની ભાવનાથી જ આમાં જોડાવવું જોઈએ. આ પ્રમાણે આપણે આજે ચોથા પ્રબંધના 2 શ્લોક સુધી પાઠ કરીએ છીએ. ત્રીજા શ્લોકથી આવતા શનિવારે પાઠ લઈશું. હવે આપણે ટાઈમ પૂરો થવા આવ્યો છે એટલે પાઠ પૂરો કરીએ. પ્રબંધ ચોથો, શ્લોક 2 થયા છે, ત્રીજો પછીથી. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. જૈનમ જયતિ શાસનમ.